प्यारे की એટલે જો મેરા ઠાકુર એની અંદર શક્તિ છે. એ જયરામભાઈને કહે છે કે હવે મારે ફક્ત આ જ કાર્ય કરવું છે. અને દેવચંદ્રજીએ મને જે આદેશ આપ્યો છે ને કે તારા હાથમાં જાગણી છે, આ યાત્રા તું કરીશ, એટલે હવે હું કાર્ય લઈને નીકળી પડ્યો છું. તો શરૂઆત કોનાથી કરી? જયરામભાઈ કંસારાથી કરી. પણ એ જયરામભાઈ એકના માટે નથી, આપણા બધાય માટે છે. 5મો દિવસ મહેંદીની લીલા શરૂ થઈ હોય ને તો એ દેવ બંદરથી થઈ છે. હવે જે ખંડણીના વચનો ખાસ કરીને કહે છે ને કે સામેવાળો રોવા જ મંડે, રોવા સિવાય પાસે બીજો કોઈ ઓપ્શન જ ન વધે, એવા ખીજાય ને તો છે કે નહીં? જુઓ, મેં તારતમ ફોલોઅર્સમાં મેં છે ને લગભગ 7 ચોપાઈ છે, અને એક પછી એક આપણે બોલવાની નિરાતે, એક એક વ્યક્તિ જ બોલજો. બહુ જબરજસ્ત ચોપાયું છો, અને એ નાની મોટી નહીં થાય, એ ટાઈપ કરેલી છે. હવે એ ચોપાઈ બધાને આમ કંઠસ્થ થઈ ગઈ છે ને. કબલો કાંસા કૂટેગા, કબલો હથોડા એરણ, કબલો ઘર મેં બેઠેગા, આઈ આઈ સિર પર કયામત રોશન. કયામત એટલે આ વાર, હવે ધણી ઓળખો આ વાર, એટલે આ વાર એટલે આ છેલ્લો. તો તમારી આત્મજાગૃતિનો આ અવસર છેલ્લો છે. આની પછી આવો સમય કે અવસર તમને મળશે નહીં. તો કબલો કાંસા કૂટેગા. હવે મને છે ને આ ધંધાની ખબર જ નથી. જે તાંબાનો શેનો આ ધંધો શેનો હોય? તાંબાનો ને. કાંસુ, કાંસુ એટલે શું આવે? આ કાહું કે ને, કાહું, કાહું એટલે કાઠિયાવાડી શબ્દ છે. કાંસુ, કાંસા, કાંસા એટલે શું આવે? એટલે તાંબુ કહેવાય ને શું કહેવાય? બોલો બોલો. હા બોલો ને. હું એટલે એ મતલબ એવી ધાતુ આવે ને. ઓકે, એટલે એ કંસારા હોય. કંસારા એટલે એના વાસણો જ બને ને, એના આ કાંસાના વાસણો જ બને જી હોય. અને કંસારા સરનેમ વાળા તમારે હજી જોવો હોય ને તો વલસાડ ગણદેવી ને નવસારી જાજો. એ કંસારા તમને કેટલાય પેઢીઓના પેઢી, એ પેઢીઓ પેલા એ કંસારા હતા, એ તમને ત્યાં જાજો. અને આપણા કેટલાય સુંદર સાથે છે એ વિસ્તારમાં. તો કબલો કાંસા કૂટેગા એટલે આ ધાતુને પીગળાવીને વળી પાસે એની ઉપર હથોડો મારવો અને એને કુઈટા જ કરવું, એવું જ ને. કુઈટા કરવું એટલે એમાં ને એમાં જિંદગી ઘડવાની છે, એની કૈરા કરવાનું છે. એમ જેમ આપણે કેમ અંગુર લઈ હીરાનું હો, અને પછી ખબર પાછળથી ઓલા ફેરવે શું કહેવાય? ચાવી આમ હરખું કરે, પછી આમ કટોરું હોય ને આમ મૂકે, પછી શું કરવાનું? એમાં ઓલા ભાર આવતા ખબર? પેલા મેં એટલા જોયા છે, આમ ભાર મૂકે. આપણે હાથે ભાર ન દેવો ને એટલે પછી ઘયા કરવાનું. આપણને કેમ કહેતો હવે કેટલા વર્ષો સુધી ઘયા કરવાનું એવું થાય ને. તો અહીંયા એ છે કબલો કાંસા કૂટેગા, કબલો હથોડા એરણ. જો એવી એક જગ્યા આવે, આમ એરણ ઉપર એ વસ્તુ મૂકો ને એને મારો. એન્જિનિયરિંગમાં અમારે વર્કશોપ આવો ને તો એ આખું આવે, એનવીલ આવે, એરણ, એની ઉપર મૂકી દેવાનું. અને એરણ એટલે એમ કે છે હથોડો થાય. કબલો હથોડા એરણ, હથોડા ને એરણ એ બધી વસ્તુ એ સામગ્રી એવી આવે કે ધાતુ પીગળાવો ને કાઢો ને એટલે એને ટીપીને પાછો આકાર આપવાનો, એવી બધી વ્યવસ્થા. તો એ કે આ જ કરવાનું છે. અને કબલો ઘર મેં બેઠેગા. હવે આપણે બધા વ્યાખ્યા એવી કે ઓલો નથી સુવિચાર કહેવત, ફરે તે ચરે અને બાંધો ભૂખે મરે. તો આ બિચારા થોડા કઈ ઘરમાં બેઠા ધંધો કરતા, આપણે ધંધા માટે બહાર નથી નીકળતા. તો આ તો ધંધો મૂકવાનું જ કે છે, કઈ રીતે ફરવાનું એમ કે છે. એટલે સંસારમાંથી બહાર નીકળો. સંસાર રૂપી ઘરમાં બેસવાથી કાંઈ થશે નહીં. હવે સંસાર રૂપી ઘર એટલે ખાલી આપણે આ ઘર બનાવી દીધું ઈ? હા, સિમેન્ટ કોન્ક્રીટનું નહીં. સંસાર છે ને, સંસારમાં આપણે રચ્યા પચ્યા રહી છીએ, એના સિવાય બીજો કોઈ વિચાર કરતા નથી. એટલે કઈ સિમેન્ટ કોન્ક્રીટનું ઘર નથી છોડવાનું, પણ જે સંસારના આચાર વિચારમાં આપણે ઓતપ્રોત થઈ ગયા છીએ ને, એ વિચારને આપણે બીજી દિશામાં પરમધામ તરફ વાળવાના છે. તો કબલો ઘર મેં બેઠેગા, ઘરમાં ક્યાં સુધી બેઠો રહીશ. આઈ સિર પર કયામત રોશન એટલે જોજે તારતમ જ્ઞાનનો પ્રકાશ થવાની આ વેળા છે. અને હવે કયામત એટલે આત્મજાગૃતિનો સમય આવી ગયો છે. આવો અવસર બીજી વાર આવો સમય મળશે નહીં. અને હવે જે આમ કે ને ખંડણીના વચનો, કોને કહી શકો તમે? બહુ આમ દિલ દઈને ખીજાવું હોય ને તો કોને ખીજાઈ શકો? આપણે ઘરના સભ્યો નથી ખીજાતા?
કે હારા ગામ તો બાજુવાળા ગામ કે સોસાયટી તો નથી સમજતી, તું તો સમજ, તું તો મારો છો, તને કઈ હગું, એમ કાંઈ થાય કે ન થાય? તો હાલો હવે ચોપાઈ આગળની બોલો જી. બધા એમ એ ક્યારે બોલો ને એમ મસ્ત. જો यह मुर्दार 14 तबक सो तो अब ही होत है नाश. આ 14 લોક બ્રહ્માંડ કેવા છે? મુર્દાર, મળદા સમાન છે. આનો નાશ હમણાં જ પળ વારમાં થઈ જશે. એનો મતલબ એ છે કે તમે સપનામાં દ્રશ્ય જુઓ અને તમે આંખ ઉગાડો પછી દ્રશ્યોને દૂર થતા કેટલી વાર લાગે? તમને એ વિચાર નહીં આવે કે આ ક્યાંથી આવ્યા હતા ને ક્યાં વયા ગયા? એ પણ વિચાર આપણે નથી કરતા, બસ ઉડી જ ગયા, વાત પૈતી. પછી ઉઠીને વિચાર કર્યો, હારા ક્યાંથી આવ્યા હતા અને આંખ ઉઘાડી તો અચાનક વયા ક્યાં ગયા? આપણને એનો અફસોસ થાય છે. સપનામાં કેવી સુખ સાહેબી ભોગવી હોય, પણ એક જાય કે આંખ ખુલે અને દ્રશ્યો વહી જાય તો આપણે રોવા બેસી ઉઠીને, કારણ કે ખબર છે હું એ ખોટા જ હતા, ખાલી દ્રશ્યો જ હતા, અખંડ કાંઈ નહોતું. તો આ 14 લોક બ્રહ્માંડ આવો જ છે, તરત જ નાશ પામશે. તો એમાં રચ્યા પચ્યા રહેવાય નહીં. બોલો આગળ. હવે આપણને કોક આવું કહેતો કાઠલો પકડીને, કછું શરમ ના ઈ હક કી. હવે દાવો કરી બ્રહ્મ સૃષ્ટિનો ને પછી કોક આમ પકડે, શરમ આવે છે શેની? કે તું તારી જાતને બ્રહ્મ સૃષ્ટિ સમજશો ને કરશો હું? એવી સિંધી ચોપાઈ છો. સિંધી ગ્રંથમાં તમે 3 પ્રકરણ હિન્દીમાં છે ને, આશિક કે ગુના, આપણે ગુનો કરીશી જાયગા પછી હો. अपनी गिरो आशिक कहावत है मीन चलना देख कहत हो ए अकल दई तुमे किन. આપણે અહીંયા આવીને આપણું ટોળું આપણી જાતને શું ગણાવી છે? શેનો દાવો કરી છે? કે આપણું ટોળું આ સંસારમાં આવીને ગામમાં બણગા ફૂકે છે કે અમે આશિક, અમે પરમધામથી આવ્યા છીએ, અમે રાજ્ય સિવાય કોઈને પકડી નહીં. પણ બોલી છી, આચરણ કેવું છે? ચલના દેખ કહતો. તમારું આચરણ જોઈને તો મને હસવું આવે છે કે આ બુદ્ધિ તમને આપી કોણે? કે બોલ બોલ કરવું અને આચરણમાં લેવું નહીં. આ આપણા લક્ષણો નથી. તુમ કહાવત ખાસ મોમિન. તમને તમારા ધણીની શરમ નથી આવતી જયરામભાઈ? અરે તમે તો ખાસલ ખાસ સખીમાંના એક છો ને, બીજા કરે કે ન કરે, તમારે તો આ રાજ્યનું કામ કરવું જોઈએ અને તમને તો તમારા ધણીની શરમ આવી જ જોઈએ. હજી શરમ નથી આવતી? આમાં સુવો. બોલો આગળ. ધીરે ધીરે ધીરે. હા, જો હવે આવું આપણને કોક કહેતો, બહુત દિન ઇન મુર્દાર મેં. મુર્દાર એટલે આ મળદા સમાન આ જગત બહુ દિવસો કાઢ્યા. ગુજરાન ચલાવ્યું એટલે એટલે આખું ગામ કરે એ તે કર્યું, બીજું કઈ કર્યું? ત્યાંથી હું દાવો લઈને આવ્યા હતા કે અમે ત્યાં જાતા વેતા તમને ભૂલશું નહીં, અમારી આ બુદ્ધિનો નાશ કઈ રીતે થાય એવા બેભાન અમે થાશું નહીં. તો અહીંયા આવીને શું કીધું? કાંઈ વાંધો નહીં, તમે હુઈ ગયા હતા ને, ઓકે, અત્યાર સુધી સૂતા હતા ને, પણ હવે જો હું તમને જગાડવા આવ્યો છું. આ સૃષ્ટિ, આ સંસાર મળદા સમાન છે. તો આ મુર્દાર રૂપી જગતમાં, આ નાશવંત સ્વપ્નવત સંસારમાં તમે હવે બહુ ગુજરાન ચલાવી લીધું, એને બહુ ભેટીને તમે વળગી રહ્યા. હવે આમાંથી બહાર નીકળો. બોલો આગળ. આપણને કોક આવું કહેતો, અબ કેતે દિન જીવોગે. હજી કેટલા દિવસ તમે જીવશો? કછું ઘર કી કરો પહેચાન. હવે ઘરની ઓળખાણ કરો. આપણને કોઈ કહેવા આવે તો હવે કેટલા દી? જોજો ઘણા એમ હાથી ઉપર ચડે અને રાજાઓ એમ શું વણઝાર કાઢે અને ઓલો શું કહેવાય ઉડતું આકાશ પકડે, જાણે આપણા સિવાય કોઈ છે નહીં. પણ એક ચોપાઈ એવી છે, પણ એ ખેલ કેતે દિન રહેશી. આ ખેલ જ નથી રહેવાનો તો તું રાજા બહેન અંબાડી ઉપર ચડ કે આકાશને પકડ, ખેલ જ નથી રહેવા તો તું રહેવાનો છો? તો આ સમજાય છે કે નહીં? હવે તો ઘરની ઓળખાણ કરો. બોલો આગળ. હવે આ મળદા રૂપી જગ્યા, ઠોર એટલે જગ્યા,
આ જગ્યાને બધાય વળગા તો છે, એમાંથી કાંઈક લઈ તો લેવું છે, પણ કોઈ ન અઘાયા ઇનમે, એટલે અહીંયા કોઈ ફાયવું નથી. એટલે આપણે જે ઓલું ઉદાહરણ આપીને કે કૂતરું હોય હાડકાનો રસ ચૂસે, પણ હાડકું શું છે એકદમ સૂકું, અને એના દાંત શેમાં બેસી ગયા છે? હાડકામાં. હવે દાંત બેસી ગયા છે, હાડકામાંથી રસ નથી નીકળતો, એના દાંતમાંથી જ લોહી નીકળે છે. એ લોહી પાછું પોતાના ગળામાં અંદર જાય, એટલે કૂતરાને એમ થાય કે આ હા હા હાડકામાં જ રસ નીકળે છે. તો પૈકડું છે હાડકાને, એમાં કાંઈ રસ છે નહીં, અને પોતાનું લોહી નીકળે છે, એનો મતલબ એ છે પોતાની શક્તિ, પોતાની એનર્જી વેસ્ટ થાય છે. અને ભાઈને એમ લાગે છે કે રસ કેમાંથી આવે છે? હાડકામાંથી. આ સંસાર એવો જ. સંસારમાં આપણે સંસારને પકડો છે, પણ એનર્જી કોની વેસ્ટ થાય છે? આપણા દિવસો જાય છે, આપણી જ એનર્જી વેસ્ટ થાય છે. એટલે અહીંયા કોઈ ફાયવું નથી. ફાયવા હોત તો ભેગું લઈને ન જાય, એક કઈ ભેગા લઈને જાય છે. આપણી આમે ઉદાહરણ છે, જુઓ કોઈ. અને જોજો, તમે કમાણાની તમે ભોગવી જ ન થકતા. હું તમને અત્યારે જ કહું, હું 3 દિવસ સાવલી બાજુ ગયો હતો. એ ફાર્મ 1.5 વીઘાનું છે, ઉતારો મારો ન્યાય આપ્યો હતો, મોટું મકાન પરફેક્ટ, એનો માલિક ત્યાં આવતોય નથી. અને જેને રખેવાળી કરવા આપી છે ને એ સામે ખેતર મારીએ જલસા કરે, અને આપણા જેવા કરે. કરે કે ન કરે? એ ઓલાનો ટાઈમ જ નથી, કારણ કે ચાદર જ એવડી પાયથરી છે. હવે એને સમય નથી, બીજું કાંઈ નથી, તો પોતાનું ભોગવી શકતા નથી. આ એક એક્ઝામ્પલ છે, બધાની હાલત એવી જ છે. હોય કે નહીં? બોલો આગળ. શ્રી ધામ ધની સુખ છોડ કે. જુઓ, આ 7 ચોપાઈ એવી છે જેમાં 2 વાર શ્રી ધામ ધણી આવશે. તો આપણા ધામના ધણીનું સુખ છોડીને અહીંયા જ ખવાર થઈ જવાનું છે, હંમેશા અહીંયા જ રહેવું છે, અહીંયા જાતને ખપાવી દેવી છે કે નીકળવું છે બહાર? બોલો આગળ. આખો સંસાર કયા સ્વાદ પાછળ દોડી રહ્યો છે? ઇન ઇન્દ્રિયન કે સ્વાદ કો એ ઇન્દ્રિયન, આ ઇન્દ્રિયોના સુખ પાછળ આખો સંસાર રાત દિવસ દોડ કરે છે. અને દોડ એક નથી કરવી, પણ શરમમાં કરે છે. બધાને ખબર છે હારું કોઈ મારું છે નહીં. એક એકને પોતાની સામે સમાજના પ્રસંગો બને એમાંથી હું નથી શીખતા, પોતાના ઘરમાં પ્રસંગ બને એમાંથી નથી શીખતા, પોતાના ભાઈઓમાં જે બનાવ બને છે એમાં જ નથી શીખતા. બધાને ખબર છે, પણ તેરી ભી ચૂપ ને આવે ને એવું નથી. આમાં કઈ હું શાસ્ત્ર જ્ઞાનની આધ્યાત્મિકતાની જરૂર છે? મોટા થઈને પરિપક્વ થાય એટલે બધું ખબર પડે નજર સામે. એમાં એના કાંઈ ટ્યુશન ન હોય, એના કાંઈ ક્લાસીસ કે સ્કૂલો નથી જીવનની, બધું શીખે છે. પણ પ્રોબ્લેમ શું છે? જો આમાં બહાર નીકળશું ને તો બધા વાતું કરશે. એ તો નથી નીકળતા તોય કરે છે. ક્યાંય તમને હક લેવા દે કોઈ નહીં. તો લગા સબ સંસાર. હવે આગળ બોલો. એ મોહ કે જીવ રહેંગે મોહ મેં. આ બીજા બધા જે દોડે છે ને એ તો આ મોહ જલના જ જીવડા છે, એ ન્યા જ રહે. પણ તમારે તો વિચારવું જોઈએ, કારણ કે તમે ક્યાંના છો, અથવા તમે દાવો ક્યાંનો કરો છો? જોજો, આપણને જ કોક આંગળી ચીંધશે, ગામને નહીં ચીંધે. મારે કદાચ કોકને કેવું હોય તો હું કોને પકડું? તમારામાંથી તમને જ પકડું ને. બીજા સંપ્રદાય વાળા છે એનો કાઠલો ક્યાં પકડું? એ તો બિચારા આઈના જ છે, એ તો આમ જ રહેવાના. તમારામાંથી કોક પાછો માયમ વયો જાય ને મને એમ થાય કે આ તો યાર આને તો આટલું બધું વાણીમાં ઊંડો રસ છે ને કેમ આ પાછા કેમ બધું મૂકી દીધું છે? તો એને પકડી બીજાને પકડી શકે? અહીંયા જયરામભાઈને કેમ પકડ્યા? કારણ કે મહેરાજને ખબર છે મારા સાથી ભાઈ છે, જામનગરની અંદર આવતા, અને ખરેખર આ ખાસલ ખાસ મોમીન છે. તો એ તો આ માયામાં જવા જોઈએ નહીં. બોલો આગળ. હવે આવું કોક આપણને કહે તો તુમ મેં ઓર માયા જીવ મેં કછું એતા ભી ના ફરક. એટલે તમે એ તો જુઓ, માયાના જીવમાં અને તમારામાં કાંઈ ફરક નહીં. તમે એના જેવા, પણ એના જેવા બનાવી કોણે દીધા? અહીંયા મોકલવા વાળાએ. અહીંયા મોકલવા વાળાએ બેયને હરખા બનાવી દીધા. પણ મોકલવા વાળો પાછો આવ્યો કે નહીં, એ આવીને કહે છે હવે મેં જગાડ્યા ને, હવે તો ફરક થવો જોઈએ. બોલો આગળ. શ્રી ધામ ધનીજી કી જીકર એટલે ફિકર.
જીકર એટલે વર્ણન. તમારે ધામ ધણીજીનું જ વર્ણન કરવું, ધામ ધણીનું જ રટણ કરવું, ધામ ધણીના જ વિચાર કરવો. એ જ સુખમાં ડૂબેલું રહેવું ને, એ જ એમાં જ ગરક થાવ. ગરક થાવ એટલે ડૂબી જાવ. ડૂબી જાઓ ને એટલે સંસારમાં કોઈ પણ કાર્યમાં તમારું ધ્યાન નહીં રહે. કઈ રીતે નહીં રહે? સંસાર જે કાર્યને ગંભીરતાથી લે છે ને, એ ગંભીરતા તમારામાંથી દૂર થઈ જાય. એટલે તમે ગરકાવ થઈ ગયા. અને એ વિચાર આવે ને એટલે ઓટોમેટિક જોજો તારી મારી બંધ જ થઈ જાય, નિંદા બંધ થઈ જાય. આમાં પૂરેપૂરા 100% ગરકાવ થશો ને મોસ્ટ ઓફ સમય તમે આમાં કાઢશો ને એટલે બીજા વિચારને ઓલું શું કહેવાય, સ્થાન જ નહીં મળે તમારી અંદર આવવા. બીજો વિચાર જ ક્યારે આવે? જ્યારે આ વિચાર અંદર ન જાય ને તો આ ઈ સમજાવે. બોલો આગળ. સો બોય ના આવત તુમકો. બોય એટલે સુગંધ ન આવી કોની? સો બોય ના આવત તુમકો. તમને પરમધામની જરાય સુગંધ નથી આવતી. બીજું ચરણ શું છે? ના ચર્ચા ચિતવન. તમારા ચિત્તમાં પરમધામના વિચારો નથી આવતા. અને તમે જામનગરથી અહીં આવ્યા તો આ દીવબંદરમાં ક્યાંય ચર્ચા ન કરી. જે ચર્ચા દેવચંદ્રજીએ આપણને કઈ રીતે સંભળાવતા હતા, તમને એવું ન થયું કે એ ચર્ચા અહીંયા દીવબંદરમાં આવીને કરાય. તમે તો હાવ ભૂલી ગયા, હાવ હોઈ ગયા. અહીંયા આવીને હથોડા ને એરણ ને કાંસુ ને બધું પકડી લીધું. કોઈ ચર્ચા નહીં, કોઈ ધામધણીના ચિત્તમાં વિચારય નહીં. બોલો આગળ. ના સાથ મિલાવા સયન. તમે અહીંયા આવ્યા પછી કોઈ સુંદર સાથને ન જગાડ્યા, કોઈનો મેળાપય ન કર્યો. અને ચોથું ચરણ ના, જો એ બહુ જબરજસ્ત છે. ના કિનકો દિલકો, ના દિલકો કિયા રોશન. તમે તમારા દિલની અંદર એ જે ચર્ચા સાંભળી હતી એનું અજવાળું તમારા દિલની અંદર ન ફેલાયું. તમારા દિલની અંદર એ અજવાળું હાચું હોત ને તો તમે આવા ભૂલા પડ્યા હોત નહીં. હવે આ વસ્તુ તમે એમ સમજો કે આ સાતય ચોપાઈ આપણને જ લાગુ પડે. હવે કમ્પેરિઝન એ કરજો, કેટલા બહાર નીકળ્યા છે અને કેટલા જે હાડકામાં દાંત બેહાડીને બેઠા છે. હાડકું છોડવું છે, કેટલું છોડ્યું છે, કેટલું ભી મારી નજી. આમ વિચારો તો કેવા વખોડિયા તો આને ભૈરા કહેવાય ને, આ દાંત જ કેટલું આપણે પકડ્યું છે ને સમજી લેજો બધા. તો આ કોને? જો જયરામભાઈને કહે છે ને, આ મોહજલના પ્રકરણ છે. પણ જયરામભાઈને હારે એમ જ કહે છે કે કાંઈ એવી રીતના માયા નથી છોડવાની. સંસાર છોડીને આમ સંન્યાસી બની જવું એવું નહીં. કેમ કે આ સુખ ક્યાં મળે છે? વાલાજીના દિલની વાતો જાણવા મળી ને ક્યાં મળે છે? આયા ને. તો ઇનવિદ લાહા લીજીએ અન મિલતી કાયર યો, સુખડા દિયા ધૂતારીએ યાકો બુરી કહીએ ક્યો. એટલે માયાનો લાભ લેવાનો છે. આમ તો માયા ને આપણે જરાય ભળે એમ છે નહીં. પણ સુખડા દીધા. કયા સુખડા? કયા સુખ? જે નિસ્બતની આપણને પરમધામમાં ઓળખાણ નહોતી ને એ ઓળખાણ અહીંયા થઈ. તો ખરાબ તો નથી, પણ બીજાની જેમ એમાં ઓતપ્રોત આપણે રહેવાનું નથી. એટલે આપણે બધા બહુ બોલી, ખોટા સાટે સાચું જડે છે એવી મળી છે બજાર. લાભ અલેખો આ ફેરા તણો, જો રાખી શકો વ્યવહાર. તો આ જયરામભાઈને એમ સમજાવે છે, બીજા વ્યવહાર રાખે કે ન રાખે ધામધણી રે, તું તો રાખ. ખોટું જ છે પણ એમાં સાચું પકડવાનું છે. આ બજાર એવી છે, બધે ખોટું જ છે, પણ આપણે તો ધામધણી વ્યવહાર રાખો. તો આ ફેરામાં લાભ લઈ લ્યો. વ્યવહાર રાખશો ને, નિસ્બત રાખશો ને તો એથી બેઠે ઘર જાગે ધા. હવે પ્રકરણ લેવાનું. એટલે સમજાવે છે કે માયા ગઈ પોતાને ઘેર, હવે આતમ તું જાગ્યાની કેર, તો માયાનો થયો નાશ જો ધણીએ કીધો. તો જયરામભાઈને સમજાવે કે અત્યાર સુધી સંસારના દ્રશ્યો હતા ને દિલમાં, હવે આ જ્ઞાનને દિલમાં ગ્રહણ કરો એટલે માયા ગઈ પોતાને. તો હવે તો આતમ તું જાગ, જાગવાનો સમય આવી ગયો. માયાનો નાશ કઈ રીતે થયો? તો ધણીજીએ પ્રકાશ ફેલાવ્યો અને વાણીના રૂપમાં ધણીજી તમારી મારી સમક્ષ આવી ગયા છે. ધણીજીએ પ્રકાશ કર્યો છે. કેમ જાણીએ માયા ગઈ? તો જવાબ આપ્યો, અંતર જોત તે પ્રગટ થઈ. હવે આતમ કરે કાંઈ બળ તો વાણી ગાવ નહેચલ. તમને ખબર કેમ પડે કે તમારામાં માયા વહી ગઈ? માયા ગઈ ક્યાંય નથી હો. તમે જે સંસારમાં છો ત્યાં માયા છે જ, પણ તમારી અંદરથી વહી ગઈ એવી ખબર ક્યારે પડે? અંતર જોત તે પ્રગટ થઈ. અંતરના સુખ લેવા તમે દોડવા માંડો ને,
આત્માના સુખ પાછળ તમે દોડશો ને અને આત્માની જ્યાં વાતો થતી છે ત્યાં જ મજા આવશે. સંસારની વાતો મજા નહીં આવે ત્યારે તમારે સિક્કો મારવાનો તમારી જાત ઉપર કે તમારી અંદરથી માયા ગઈ. તો પછી તમારું આત્મબળ નહીં કરે. અખંડ સુખ લેવા જવા હોય તો નેચલ વાણી ગાશો કે નહીં? તમે ઓટોમેટિક નેચલ વાણી એટલે અખંડ વાણી તરફ વળશો કે નહીં? અખંડ આનંદ જેને જોતો હોય છે ને ઓટોમેટિક આ વાણી તરફ વળશે. એની આત્મા બળ કરે કરે ને કરે, પછી એને વાણી સિવાય કાંઈ ભાવે નહીં. લઘુ, દીર્ઘ, પિંગળ, ચતુરાઈ એ તો કીવની છે બડાય. એનો અર્થ હું જાણું સહી, પણ આ નિધમાં તે આવે નહીં, આ નિધમાં તે શોભે નહીં. વિચારો, લઘુ, દીર્ઘ, પિંગળ, ચતુરાઈ એટલે જો આ દુનિયામાં વાહવા મેળવીએ, પ્રશંસા મેળવીએ એટલે લઘુ એટલે નાનું, એટલે ક્યાંક નાનું કરવું ક્યાંક મોટું કરવું, એટલે શબ્દને ટૂંકાવવા લંબાવવા. પિંગળ ચતુરાઈ છે ને, કોઈ જગ્યાએ હાવ તમે કેવા ભોળા બનીને બેસી જાઓ તો કોઈ જગ્યાએ ચતુર. એ તો કીવની છે બડાઈ. આ તો કવિતા કરવા વાળા જે કવિ છે ને એ સમય સ્થળ પ્રમાણે અને સામે કેવા માણસો બેઠા છે એ પ્રમાણે લંબાવે, ટૂંકાવે, ભોળા બની જાય કા ચતુર બની જાય. એ બધાય શબ્દોનો અર્થ પ્રાણનાથજી કે મને ખબર છે, પણ હવે જે સંપત્તિનું હું વર્ણન કરું છું ને એમાં આવું લાંબુ ટૂંકું, વખાણ, ચતુરાઈ, આવી ભેળસેળ આ વર્ણનમાં એ શોભે નહીં. મારે તો નથી કોઈ કીવનું કામ, વચન કહેવા મારે ધણી શ્રી ધામ. જે અહીં આવીને કહ્યા ગજા સારું મારા ચિત્તમાં રહ્યા. મારે કોઈ કવિતાનું કામ નથી, અથવા તો હું કોઈ કવિ નથી. મારે કયા વચન કેવા છે? હવે ધામના વચન કયો તો ગામને કડવું લાગે કે નહીં? કારણ કે હાચું જ કહેવાનું, કારણ કે ધામના વચન ખોટા હોય નહીં. ધામના વચન તમે દુનિયામાં કયો એટલે હામે જે ખોટાને પકડીને બેઠા છે એને ઓટોમેટિક ખોટું લાગે કે નહીં? પણ પ્રાણનાથજી તોય કહે છે હું કોઈ કવિ નથી કે સામે વાળાને ખુશ કરવા. મારે મારા ધામના ધણીના વચન કેવા છે ને. કોની આગળ કેવા છે? એ પાછા જોજો, એ પાછા કોની આગળ? દુનિયા આગળ નહીં. મારે દુનિયાને થોડી ખુશ કરવી છે, દુનિયાની વાહવા મેળવવી છે. હા, કોને? ત્રીજું ચોથું ચરણ આનું બોલો. પેલા ઈ પછી આગળની ચોપાઈ તો છે જ. જે અહીં આવીને કહ્યા, કોણે કીધા? કોણે કીધા? જો આ ચોપાઈ સમજો. જે અહીં આવીને કહ્યા, કોણે કીધા? મારે ધણીના વચનો કેવા છે ને, તો ધણીના વચનો અહીં આવીને કેવા વાળું કોણ? ખુદ ધણી દેવચંદ્રજીએ કીધા છે આ વચન. દેવચંદ્રજીને તો હું સુંદરબાઈ છું એ નથી ખબર. ધણીજી આવ્યા, 2.5 કલાક ચર્ચા થઈ, ધણીજીએ ખુદ આ ચર્ચા કરી છે. તો ધણીજીએ આવીને આ વચનો કીધા છે. દેવચંદ્રજીએ મને કીધાનું હવે તમને કશું છેલ્લા 400 વર્ષથી આપણે આખા ગામને કહીશું, એમાં કાંઈ ફેરફાર નથી. પણ ગજા સારું એટલે ઇન્દ્રાવતી કે હું કાંઈ એવી બધી કેપેબલ નથી બધાય વચન લીધા, પણ મારી જેવી કેપેસિટી છે એટલા મેં ચિત્તમાં ગ્રહણ કર્યા છે. પણ એ હું તમને કહું છું. સાથ આગળ કહીશું તે પહેલા ફેરાના સને. ધણીએ જે કહ્યા અમને, સાંભળો સાથ કહું તમને. પહેલા ફેરાના સને એટલે જોજો જયરામભાઈ આગળ ચર્ચા શરૂ થવાની છે. કઈ આ ખંડણી કરી લઈએ, એને બહાર કાઢી લઈએ, પછી હાથે ફેરવવો પડશે ને પ્રેમથી, ત્યારે વ્રજ ને રાસની ચર્ચા શરૂ થશે. પણ પેલા કહેવા તો દે. એટલે સુંદર સાથ આગળ કહીશ. કયું? કારણ કે સુંદર સાથ પેલા ફેરામાં અહીંયા આવ્યો તો કે નહીં? જો ડાયરેક્ટ ધામની વાતો કરે ને તો હજી પાત્ર તૈયાર નથી થયું તો ઢોળાઈ જાય ને. પણ સુંદર સાથ પેલા ફેરામાં વ્રજ રાસમાં આવ્યા હતા ને, કાંઈક ગ્રહણ તો કર્યું હતું આ માયાવી બ્રહ્માંડમાં રહીને. એટલે પેલા એમાં જે સ્નેહ, એમાં જે પ્રેમ હતો ને એ બધાને કહેશે. ધણીએ જે મને કીધા હતા એ જ હું તમને કહીશ ને. તમે જોપે ગ્રહજો દ્રઢ મન કરી, હું તમને કહું ફરી ફરી. સાથ સકળ લેજો ચિત્ત ધરી, હું વાલોજી દેખાડું પ્રગટ કરી. કેટલી ઊંચી ચોપાઈ છે.
તમે જોપે ગ્રહજો દ્રઢ મન કરી, એટલે હું કાંઈ ફાંકા મારવા નથી આવ્યો, હું કાંઈ વાર્તા કરવા નથી આવ્યો, હું કાંઈ દંતકથા નથી કહેતો, આપણા ઘરની વાતું છે. એટલે તમે જોપે ગ્રહજો, તમે બરાબર ધ્યાન આપીને એકાંત ચિત્તે આ સાંભળજો અને મન દ્રઢ કરીને ગ્રહણ કરજો. હું તમને કહું, હું વારંવાર કહું છું, અને સાથ સકળ લેજો. એક જ શબ્દ આવશે, ચિત્ત ધરી. ચિત્તમાં જે સંસારના દ્રશ્યો છે ને એ ત્યારે જ જાશે જ્યારે ધણીજીના વચનો એમાં ઊંડા ઉતરશે. હું વાલોજી દેખાડું. પ્રગટ એટલે આમ પ્રગટ નથી કરવાનો. જે હું તમને વચન કહું છું ને એ વચનનો અનુભવ કરો, એ વચનનો રસ પીવો ને એટલે તમારે દર્શન કરવાની જરૂર નહીં પડે. તમને ખુદ એમ થશે કે કૃષ્ણ મારી અંદર જ આવી ગયા. એટલે તમારી અંદર કૃષ્ણ પ્રગટ થઈ ગયો કે નહીં. પછી કોને લાગુ પાય? એવી છે ને ચોપાઈ, શ્રી દેવચંદ્રજીને લાગુ પાય, જેમાં દુસ્તર જોપે ઓળખાય. દય પ્રદક્ષિણા કરું પ્રણમ, જેમ પહોંચે મારા મનની. હા, દેવચંદ્રજીને હું નહોતો ઓળખી શક્યો, પણ હવે મને ઓળખાણ થઈ ગઈ. એટલે પહેલા તો હું એને પ્રણામ કરીશ, કારણ કે એ સાક્ષાત મારા ધણી હતા અને વ્રજ અને રાસની ચર્ચા મને એણે સંભળાવી છે. તો એને હું પેલા પ્રણામ કરું, એને થેન્ક યુ તો કહેવું પડશે ને. જેમાં દુસ્તર જોપે ઓળખાય. એટલે માયા કેવી છે? આ રાત્રિ કેવી છે? દુસ્તર, બહુ કઠણ છે, બહુ દુઃખ આપે એવી છે. પણ મારા ધણીજીને પ્રણામ કરું, મારા દેવચંદ્રજીને પ્રણામ કરું, એણે મને આ શક્તિ આપી છે. એટલે હું આ કઠણ આ માયાને હું ઓળખી શકી. એટલે એની પ્રદક્ષિણા કરું. જે એ સમયે નહોતું ઓળખાણું ને સ્વરૂપ, હવે ઓળખાઈ ગયું. એ જ મારી અંદર છે. તો મારા મનની ઈચ્છાઓ હવે પૂરી થશે અને તમારા મનની પણ. જેટલી સનંદ કહી છે તમે, તે દ્રઢ કરી સર્વે જોઈએ અમે. લીલા તમે કહી અપાર, તે તણો નવ લાધે પાર. દેવચંદ્રજીને યાદ કરે છે જયરામભાઈને કહેતા કહેતા કે તમે જેટલી હકીકત અમને જામનગરમાં કીધી હતી ને, તે બીજું ચરણ બોલો. શું કરીને? દ્રઢ કરવી સર્વે જોઈએ અમે. એ હવે બધી હકીકત એક પછી એક પાછી અમારી સામે આવતી જાય છે. કેમ? કારણ કે તમારી ઓળખાણ ત્યારે નહોતી ને, ત્યારે બાળક બુદ્ધિથી કામ લેતા હતા ને. હવે યાદ આવે છે કે તમે કેવા સુખ આપ્યા હતા અને તમે કોણ હતા ને એ હવે ન ખબર પડી. તમે કોણ ને તમ માહે કોણ. તુમ સ્વરૂપ ને તુમ્મે સ્વરૂપ. તુમ સ્વરૂપ કે સંગ. તુમ સ્વરૂપ તુમ્મે સ્વરૂપ. તમે સ્વરૂપ તમારામ સ્વરૂપ. તમે સ્વરૂપની સાથે થાય કે નહીં? એ હવે અમને ખબર પડી કે નહીં? લીલા તમે કહી અપાર. એ સમયે જામનગરની અંદર વ્રજ રાસ ને પરમધામની ચર્ચા થતી હતી ને, એ અપાર છે, એનો કોઈ પારાવાર નથી. એ છે ને. તો એ જ લીલા ક્યાં હવે વિસ્તારવાની છે? તે તણોનો લાભે પાર, એટલે એનો પારવાર પામી શકો નહીં. તો એ અહીંયા મારે ફેલાવવાની છે કે નહીં? 14 ભવન માયા અંધાર, પાર નહીં મોટો વિસ્તાર. તમને પૂછું સમર્થ સાર, તો એક એની પેરે કરું વિચાર. કેવી સરસ મજાને ચોપાયું. આ 14 લોક બ્રહ્માંડ કેવો છે? 14 ભવન કેવા છે? માયાનો અંધકાર છે અને પાર નહીં મોટો વિસ્તાર. જોજો, જેમ આપણી વાણીનો પારાવાર નથી ને. આ વાણી એટલે રાજજી પોતે અને માયા એટલે રાજજીની છાયા. રાજજી પોતે એટલે વાણી અને છાયા એટલે બેમાંથી એકયનો પાર પામી શકો એમ નથી. બે છે ને. પણ ખુદ રાજ્ય આવી જાય પછી એનો પડછાયાનું કોઈ અસ્તિત્વ રહે? અને રાજ્ય આવે તો રાજ્યને જ પકડાય ને, એના પડછાયા પાછળ દોડાય. તો એમ કે છે હું આવ્યો અને હવે હું ટટ્ટાર ઊભો છો બરાબર ભર બપોરે, તો મારો પડછાયો ક્યાંય દેખાતો જ નથી. એટલે તે જ તારતમને પકડો, વાણીને પકડો, એટલે પડછાયામાંથી બહાર નીકળી જશો કે નહીં? તો 14 ભવન માયાનો અંધકાર છે, વિસ્તાર કરી શકો એમ નહીં. તો તમને પૂછું સમર્થ સાર. તો સાર કોને પૂછો? દેવચંદ્રજીને જ ને. કે આમાંથી નીકળવું કેમ? હું કેની પેરે કરું વિચાર. એટલે જો ઇન્દ્રાવતી અહીંયા કહે છે કે આપણા દેવચંદ્રજી જે ચર્ચા કરતા હતા ને એ સમર્થ ધણી હતા. એ જ આપણને આમાંથી બહાર કાઢી શકે. બાકી આપણે તો જયરામભાઈ હું તમે કેટલાક વિચાર કરી શકી. એટલે આપણા દેવચંદ્રજીની વાતોને યાદ કરો. એ સાક્ષાત ધામધણી બનીને જ આવ્યા હતા. એટલે કોને યાદ કરે છે? તમે તારતમના દાતાર, અજવાળું કીધું અપાર, સાથ તણા મનોરથ જે
સર્વે પૂરણ કીધા તે. જામનગરની અંદર કેવી સરસ મજાની લીલા થઈ હતી. અને એ જ દેવચંદ્રજી એ કે હવે મને આજ્ઞા આપી છે અને એ જ સુખ એ જ ચર્ચા કરવા હું તમારા આંગણે આવ્યો છું ને. તો તારતમના દાતાર કોણ છે? દેવચંદ્રજી. અને અજવાળું કોણે કર્યું છે? દેવચંદ્રજીએ. તો સુંદર સાતના મનોરથ કોણે પૂરા કર્યા છે? દેવચંદ્રજી. અને એણે જ આપણને આપ્યું છે. હવે આપણે બધાને આ વાત કરવાની છે. તારતમ તણે અજવાસ પૂરણ મનોરથ કીધા સાત. તમ તણે ચરણ પસાય જે ઉત્કંઠા મનમાં થાય. એટલે મનમાં આવે જે પણ કઈ ઉત્કંઠા ઉત્પન્ન થશે તો સીધા કોને પકડવાના? રાજજીને. એટલે અત્યારે દેવચંદ્રજીને કહે છે. કેમ? તો કે દેવચંદ્રજીએ જ વ્રજરાસ ને પરમધામની ચર્ચા અમને સંભળાવી છે. તો દેવચંદ્રજી જે લીલા થઈ છે ને એ લીલાને હવે વાગોળે છે. કોણ? મેરા ઠાકુર ઇન્દ્રાવતી વાગોળે છે. એક એક દ્રશ્યો વાગોળે છે કે એ લીલા સાક્ષાત ઈશ્કની લીલા હતી કે. અને તારતમના અજવાળામાં બધાય સુંદર સાથના મનોરથ પૂરા કરતા હતા કે નહોતા કરતા? એ જ મનોરથ પાછા પૂરા કરવા નીકળી પડ્યા છે કે બીજા કોઈ? મન જીવને પૂછે એમ, જેટલી મનમાં ઉપજે વાત તે સહુ આતમ પૂરે સાખ. મન જીવને પૂછે છે ત્યારે જીવ સહુ ભાજે સંદેહ. કેવડું મોટું ઓપરેશન થયું છે. જેટલી મનમાં ઉપજે વાત. જોજો આ વાણીને મંથન કરશો ને એટલે મન આડું આવશે. આવું હોય છે, આવું નહીં હોય. અને સારું આમાંથી હાવ બહાર નીકળી જશું તો આપણું ઘર કોણ આખશે? પહેલી જ વાત જોજો, આમાં તમે ચોપાઈ વાંચજો. આ એમ કે બધુંય મૂકો એટલે મન આવે વચ્ચે, એમ થોડું બધુંય મૂકી દેવાય. આ બધું હાવ કઈ ખોટું. આ રોડ રસ્તા જેની ઉપર આપણે ગાડી ચલાવીને આવી રોડ ખોટો? મને ખુદ જ વિચાર આવે. આ મકાન બંધાય, આ બધું થાય એ ખોટું? જેમાં આપણે રહી છીએ અને જરૂરી છે એ ખોટું? આવો વિચાર ન હોય. આ કોણ વિચાર કરાવે? તો મનમાં આવું બધું ઉત્પન્ન થશે તો સાક્ષી કોણ પૂરશે? આત્મા કહે તું આત્મને પકડ એટલે મનનું કાંઈ ચાલે નહીં. આ મન જ આ વિચારો દ્રશ્યો ચિત્તમાં નાખે છે. એટલે આત્મા સાક્ષી આપવા માંડે ને પછી મનનું કોઈ અસ્તિત્વ રહે નહીં. તો મન જીવને પૂછશે. મન જીવને પૂછે છે ત્યારે જીવ સહુ ભાજે સંદેહ. એટલે કહેવાય છે કે નિજાનંદ સંપ્રદાય છે ને એ આત્મજ્ઞાનનો અને આત્મા સાથે જોડાયેલો સંપ્રદાય છે. એટલે આત્માને જાગૃત કરો અને જીવ જો બળ કરશે ને તો મનનું કાંઈ ચાલશે નહીં. તો આવી સંપત્તિ બીજા કોઈને અપાય? અપાય? આગળ શું કે જો ચોપાય બહુ સરસ. એ નિધ બીજે કોને ન અપાય, ધણી વિના કોને સામું ન જોવાય. એ જે એને અજવાળે થયે શું થાય એમ? આ પહોરમાં ધણી ઓળખાય. એની જ બીજે કોને ન અપાય. જેવી તેવી સંપત્તિ છે. શાક માર્કેટમાં ઊભા રહી જાઓ ને લારીએ રાખીને વેચશો તો એ સંપત્તિ છે. શાક માર્કેટમાં તમે ઊભા રહી શકો? આની કોઈ કિંમત કરશે? તો એની જ બીજે કોને ન અપાય. આ સંપત્તિ બીજા કોઈને તમે આપી શકો એમાંય નહીં. અને ધણી વિના કોને સામું ન જોય. એને અજવાળે થયે શું થાય? આ અજવાળું થયું આપણી અંદર તો આપણને ફાયદો શું થશે? આપણને શું લાભ મળશે? આ તારતમનું અજવાળું થયું, આ જ્ઞાન અંદર આવ્યું અને માયાવી દ્રશ્યો દૂર થતા ગયા તો આપણને ફાયદો શું થયો? આ પહોરમાં ધણી ઓળખાય. તો આ જાગણી બ્રહ્માંડમાં કોની ઓળખાણ થઈ રહી છે? આપ તણી પણ ખબર પડે, ઘર પર આતમ હૃદય ચડે. બોલો આનાથી શું ફાયદો થાય? આનાથી શું ફાયદો થાય? આપ તણી પણ ખબર પડે. આપણી પોતાની ખબર પડશે. તો જો આ બધી ખબર ક્યારે પડી? તો આગળની ચોપાઈમાં છેલ્લા ચરણમાં જવાબ છે. તો સૌથી પહેલા કોને ઓળખવાનો રહે? એને ઓળખો ને એટલે ઈવડો એ તમારી ઓળખાણી કરાવશે, ઘરની ઓળખાણી કરાવશે, પર આતમ બેઠી છે ને એની ઓળખાણ કરાવશે ને 25 પક્ષમાં ફરવાય કોણ લઈ જશે? એટલે જો ત્યાંથી મોકલા ને ત્યારે શું કે ખબર? હું મનાઈ કરું છું, તમે તમારી જાતને ભૂલી જાઓ, ઘરને ભૂલી જાઓ, અહીંની બુદ્ધિને ભૂલી જાઓ, ત્યાં સુધી મને વાંધો નથી. પણ તમે ત્યાં જાવશો ને તો મને ભૂલી જાઓ ને એટલે ના પાડું છું. તો મને કરતે હમકો ભી ભૂલોગે તુમ. બીજું ભૂલી જાવ એનો વાંધો નથી, પણ મને ભૂલી જાઓ ને વાંધો ઈ છે.
અને મને ભૂલી જાઓ ને જાહો ને તો પછી ક્યાં ભટકશો ને, અને તમે ભટકશો ને દુઃખી થાવ ને તો મારાથી જોવા હે. એટલે આ પહોરમાં ધણી ઓળખાય. ધણી ઓળખાઈ ગયો એટલે આપણી જાતની ખબર પડે કે નહીં. એટલે આગળની ચોપાઈ શું કે, આપ તણી પણ ખબર પડે, ઘર પર આતમ હૃદય ચડે. બધી ખબર પડવા માંડી કે નહીં? આતમની ઓળખાણ થાય, ઘરની ઓળખાણ થાય, પર આતમ દેખાવા માંડી કે નહીં? એ અજવાળું જ્યારે થયું એમ ત્યારે વળી પાછું શું રહ્યું? આ અજવાળું થાય પછી હજી કાંઈ પાછળ જાણવાનું બાકી છે? હે, હવે ચોપાયું છે ને બધી લાગુ પડે. કા એ શું માયા કરે બળ, ફેરવે કલ કરે વિકલ, અજવાળામાં ના રહે ચોર, જાગતા નવ ચાલે જોર. તો ચોર કોણ છે? મોહ અજ્ઞાન ભરમના કર્મ કાળને શું, એ નામ સહુ નિંદ્રા તણા નિરાકાર, એના આઉદ અમૃત રૂપ રસ, છળ બળ વળ અકળ, અગિન કુટિલ ને કોમળ, ચંચલ ચતુર ચપ. ઈ જ છે ને? તો માયાનું બળ હવે ચાલશે? આ અજવાળું થાય પછી માયાનું બળ હાલે? અથવા તો આપણામાં જે સુબુદ્ધિ છે એને કુબુદ્ધિમાં ફેરવી શકશે નહીં. અજવાળામાં ચોર રીએ તો તારતમનું અજવાળું થાય પછી આ એકેય ચોરનું કાંઈ હાલે કે આપણી પાસે ચોરી કરીને આપણને માયામાં લઈ જાય? જાગતા નવ ચાલે જોર. આપણે જાગી જાય ને પછી સહી તો આ સંસારમાં જ, પણ તમે જાગી જાઓ અને લાઇટ બળતી હોય ત્યાં સુધી કોઈ ચોર તમારા ઘરમાં આવે? અને ઘણી વાર તો આપણે સૂતા હોય તોય બહારની લાઇટ ચાલુ રખાય. સમજાય છે? એટલે એને એમ થાય તાળું મારીને ગામડે નથી ગયા. સમજાય છે ને? એટલે કાંઈ ન આવડતું હોય તો લાઇટ તો ચાલુ રખાય કે અમે પરમધામના સહી. કા અંદર રહ્યો કે ન રહ્યો, તાળા ભલે મારી દો. આ સમજવા જેવું છે આ ઘટના. એટલે લાઇટ હળકતી હોય ને તો ચોર આવે નહીં. એને ખબર પડે ઘર ધણી. તો જીવ જાગે ને, જીવ જાગી જાય ને એટલે મન ની સાનું મુના બેહો. જીવ શું છે? રાજા. શરીર રથ છે ને, શરીર રથ, જીવ અંદરનો રાજા, મન છે એ ડ્રાઈવર છે અને ઇન્દ્રિયો એ ઘોડા છે. પણ રાજા એમ કે ને આ બાજુ જાય. રાજા જાગતો હોય અને મન તો એમ કે આ રસ્તો સારો છે, હાલો આ બાજુ જાય. તમે આ જગ્યા નહીં જોઈ તો રાજા કે મેં બધું જોયું, સાનું મુનું અહીંયા. આવું કહી શકી કે નહીં? એટલે અજવાળામાં ના રહે ચોર. આપણે જો જાગતા આવીશું તો ચોરનું જોર ચાલે નહીં. જદીપે જીતે વિદ્યાએ પણ એને અજાણ્યું ન જાય. જ્યારે વાલોજી સાહે થાય પછી શબ્દ આપણે ન બોલાય એવો એને મૂકી દીધો. એને દાઈસ કેવી સીડી? જખ મારે ત્યારે માય. જખ મારે એટલે હું? એ ન્યાન પડ્યો રે એમ, એનું કાંઈ હાલે નહીં. ગમે એવા તો ધમ પછાડા કરે ને તો માયાનું કાંઈ ચાલે નહીં. ગમે એવા ધમ પછાડા કરે ને તોય ચાલશે નહીં. વાલોજી સાહે થાય. વાલોજી સાહે થાય એટલે જ્યારે વાલોજી સપોર્ટ કરે ને, જ્યારે વાલોજી સાથે હોય ને, જ્યારે વાલોજી આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ જાય ને પછી આનું કાંઈ ચાલે નહીં. હા, ક્યારેક અહીંના સંસારની વિદ્યાથી કદાચ આપણી ઇન્દ્રિયોને કોઈ જીતી લેશે, પણ જીવ જોર કરશે ને એટલે આપણી જાણકારી બહાર રહેશે નહીં. પણ એને અજાણ્યું ન જાય. જોજો, આપણે અજાણ્યા નહીં થયો. અંદર જીવ જાગ્રત હશે ને એટલે બધી ખબર પડશે કે નહીં? તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત, ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા પ્રાણનાથ. દેવચંદ્રજી પોતે પ્રાણનાથ હતા, એને પ્રાણનાથ બનાવવાળા આપણા ધણી, અને એ જ પ્રાણનાથ અત્યારે મારી અંદર આવીને બિરાજમાન થઈ ગયા અને હવે વાણી પ્રવાહિત થઈ રહી. હે મારા સુંદર સાથ, હું તમને એક અનુપમ વાત કહું, મસ્ત વાત છે. તમારે ક્યાંય ઘર બહાર છોડીને જવું પડશે નહીં, ક્યાંય તમારે સ્પેશિયલ પ્રોગ્રામમાં નહીં જવું પડે. ઘરે બેઠા બેઠા ચર્ચા સુણજો દિન ને રાત. હવે ચર્ચા સાંભળવા માટે તો તોળામાં જવું પડે, પ્રોગ્રામમાં જવું પડે નહીં. તમે વાંચો વાણી. તમે જે વાણી વાંચો છો ને એ સમજો તમે વાતચીત જ કરો છો અને તમારા કાન સાંભળે છે હોતનો વાંચો છો. એટલે એ દિવસ રાત કરવાનું છે. અને બીજું વાંચો નહીં તો એ વિચાર તો એનો જ હાલવો જોઈએ. જેમ સંસારના વિચાર 24 કલાક નથી હાલતા, આપણે રાતે હોય તો એ સવારે જે આયોજન છે એ નથી હાલતું, પથારીમાં પડ્યા પડ્યા, તો આનું ન હાલવું જોઈએ. એને દિન ને રાત કહેવાય. કારણ કે આપણને કોણ મળ્યા છે? કોણ? પણ વચન કહ્યા તે, આગળ સીધે જોવો તો, વચન કહ્યા તે મનમાં ધરો, રખે અધખણ પાછા ઓછરો. આ પહોરો છે કઠણ અપાર, રખે વિલંબ કરો
પાછું આવ્યું આ વાર. હવે એકનું એક કોક આપણને હથોડા મારી મારીને કહે તો આપણે કંટાળી ન જાય. આ વાર આ વાર આ વાર. તો આ વચન મનમાં એટલે ધારણ કરો કે મન જ બીજા વિચાર લઈને બેઠું છે. એટલે મનને મારો. મન ભલે ઉઠ બેસ કરે છે, કેવું છે, ચંચળ છે, એની ચંચળતા દૂર નથી કરવાની, પણ એ મનમાં વચન એવા ફિટ કરી દો ને એટલે ચંચળતાને ઉછળકૂદ કરે ને તો ધણીજી માટે કરે, સંસાર માટે નહીં. મનના જે લક્ષણો છે ને એ લક્ષણો દૂર નથી કરવાના, પણ મનની અંદર જે બીજા વિચારો આવે છે ને એને બદલે ધણીજીના વિચારો નાખો. પછી ભલે ને ઉછળકૂદ કરે, પછી ભલે ને થનગનાટ કરે. જો આપણે ઘણાય કહીશું હો કે હું મારું લગ્નમાં તો હતો પણ મારું મન ક્યાં હતું. આવું થાય ક્યારેક. એક્સ્ટ્રીમ એવી કન્ડિશન આવી જાય કે આપણે આવી શકતા નથી. પણ જોજો દિલનો ભાવ આવે કે યાર હું હતો તો ન્યા પણ મન ક્યાં હતું. એનો મતલબ શું છે ખબર? તમે આ વચનો મનમાં એટલા નાખી દીધા છે ને કે મનને હવે ગમતું નથી. આ પહોર કેવો છે, આ સમય કેવો છે, આ માયા, આ કળિયુગ કેવો છે, કઠણ છે હો. આમાં તમે મનમાં વિચાર લાંબો સમય રાખી નહીં શકો, એટલે વારંવાર મંથન કરવું પડે. તો રખે વિલંબ કરો આ વાર, જરાય મોડું કરશો નહીં. એટલે કે જાગ્યા ત્યાંથી સવાર. બીજા પછી ભલે જે રસ્તે જાય આપણે આ રસ્તો જ પકડાય, પછી છોડાય નહીં ને. આ જોગવાય છે જો ઘણી, સાહે આપણને થયા ધણી, બેઠા આપણ માહે કહે, પણ સાથ માહે કોઈ વિરલો લહે. એ પોતે સ્વરૂપ ધારણ કરીને દર્શન દેવા ન થવાના. આપણા બધાની વચ્ચેથી કોઈકની અંદરથી જ બોલશે, આપણે ન ઓળખી શકતા. હા, ચર્ચા થાય ત્યાં સુધી એની અંદરથી બોલતો હોય છે, પાછા બહાર નીકળશું ને એટલે હતા નેવા નેવા જ છે બધા. થાય છે કે નહીં એવું? તો એ સમયથી થતું આવે છે. તો આ જોગવાઈ છે જો ઘણી, એટલે આ વ્યવસ્થા બહુ મોટી છે. શું કામ? સાક્ષાત ધણીજી આપણને મદદ કરવા આવ્યા છે. આપણી અંદર જ બેસીને આ કે છે, પણ સુંદર સાથના ટોળામાંથી કોઈ વિરલો હોય ને એ જ આ વચન ગ્રહણ કરી શકે છે. સાથમાં હે અજવાળું થયું પણ ભરમતણું અંધારું રહ્યું, તે ટાળિયાનો કરવું ઉપાય તો મનોરથ પૂરણ થાય. એટલે સુંદર સાથમાં અજવાળું તો નવતનપુરીની અંદર થયું જ તું. દેવચંદ્રજી ચર્ચા કરતા હતા એટલે બધા પ્રેમમાં ડૂબી જતા. બધાની વિશ્વાસે આવી ગયો હતો કે અમે ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે, અમે પરમધામના જ છે ને. એટલે આપણે બધા કહી કે 313 ને જગાડ્યા હતા. અંજવાળું તો થયું પણ ભરમતણું અંધારું રહ્યું. કયો ભરમ? જેમ ઇન્દ્રાવતીને ભ્રમ રહી ગયો ને કે આ લૌકિક ગુરુ છે, એ પોતે વ્રજ રાસમાં રમણ કરવા વાળા ધણી નથી. કોણ છે? લૌકિક ગુરુ. તો એવો ભ્રમ બધાને નહોતો, એને એકને જ હતો, બધાને નહોતો ને. તો એ ભ્રમ હવે દૂર કરે છે. ક્યાં? જયરામભાઈને કહે છે કે એ દેવચંદ્રજી શરીર નહોતું, એ સાક્ષાત ધણી હતા, અને એ જ ધણી અત્યારે મારા માધ્યમથી તમને જગાડી રહ્યા છે. તો જ મનોરથ પૂરા થાય ને. તો જ હવે જયરામભાઈ ને પ્રાણનાથજીની વાત ઉપર વિશ્વાસ આવશે કે નહીં આવે. અત્યારે જયરામભાઈ પાછા એમ કહે તો તમે ચર્ચા કરો છો તો કૃષ્ણ તો દર્શન દેતા નથી, તો મારે કાંઈ તમારે ભેગું આવવું, મારે કાંઈ જાગવું નથી, એવું કહેશે હવે? નહીં. હવે વાણીના રૂપમાં એને વિશ્વાસ કરવો પડશે. જે મનોરથ મનમાં થાય તત્કીણ કીજે તેણે થાય, આ જોગવાય છે પાણી વળ, આ પણ કરી બેઠા નહેચલ. જે મનોરથ મનમાં થાય, એટલે સંસારનો નહીં હો. શેનો? એ તો થવાનો છે ને. એ મનોરથ નહીં થાય ને તો ગામ કરાવડાવશે. કરાવડાવે કે નહીં? એટલે એ મનોરથ તો ઉઠો ને હુવો ને તો છે જ. કયા મનોરથ? જોજો આપણી ધણીજીની વાતો ક્યાંક સાંભળવા મળે, ક્યાંક જાણવા મળે, ક્યાંક કરવા મળે, અને અચાનક વિચાર આવે ને કે હાલો ને આજ હું કોકને મળું, હાલો ને ફોન કોલ ઉપર વાત કરી લઈએ, હાલો ને કંઈક જાણી લઈ, હાલો ને કંઈક ચોપાઈ મૂકી. એવો મનોરથ થાય ને તો તરત જ પૂરો કરજો, કારણ કે પાછો બીજો સંસારનો ફોન આવી જાય. અને પછી સંસારનો ફોન આવી જાય ને તો ઓલો જે ઉત્કંઠા ઉત્પન્ન થઈ હતી ને તરંગ, એ તરંગ ક્યાંય ની ક્યાંય. કારણ કે આ જોગવાઈ કેવી છે? પાણીના પરપોટા જેવી. આપણને એવું છે કે હજી ટાઈમ છે ને, એટલે આપણે છે ને કાલ ચર્ચા કરી લેવું. આજ હું થોડાક માયાવી કામમાં વ્યસ્ત છું, પણ કાલ એમથી નહીં મોટી માયાવી આવી જશે ને. આપણને એમ છે કે ઓહો આપણી પાસે બહુ ટાઈમ છે, હજી આપણું શરીર અહીંથી જવાનું નથી, આપણે મરવાના નથી, તો પછી કરી લેવું એમ ને. પણ ખાટલે પડીને અથવા તો એક્સિડન્ટ થાય ને અને ડૉક્ટર એમ કહે ને કાંઈ નક્કી નહીં,
સવાર ઉઠે ને તો આગળ ટ્રીટમેન્ટ કરશું, તો રાતે જ વિચાર આવે સારું કરી લીધું હોત તો સારું હતું. આ તો હારો અગુડગુ થઈ ગયું, આપણે તો નરોવા કુંદરોવા થઈ ગયા, જીવ સુખ નહીં. આવું જ્યારે થાય ને ત્યારે ખબર પડે. તો હવે છેલ્લી ચોપાઈ શું છે? નેચલ જોગવાય નહીં એણે ઠામ, અધખીણમાં થાય કઈ કામ. ઇન્દ્રાવતી કહે આ વાર, પાછું આવ્યું. ઇન્દ્રાવતી કહે આ વાર, નિંદ્રા નવ કીજે નિર્ધાર. આપણે નિંદ્રા વ્રજમાંય કરી લીધી હતી, ઓળખા નહોતા ને, વેદની મર્યાદામાં રહી ગયા. રાસમાંય પૂરેપૂરા નહોતો ઓળખા. પણ હવે શું કહે છે ઇન્દ્રાવતી? હવે નિંદર કરશો નહીં, કારણ કે અખંડ અવસર નથી, આ અખંડ વ્યવસ્થા નથી. કાલ સવારે પાણીના પરપોટાની જેમ તૂટી જવાની છે. એટલે એ પાણીનો પરપોટો રહે ને ત્યાં સુધીમાં કાંઈક મનોરથ થાય તો નિંદર કરવાની નહીં. તો આ 2 પ્રકરણ સુધીની ચર્ચા રાખીએ ને, અને 21 તારીખે જ રાખી દેવી છે શિબિર. એટલે આ વર્ષ પૂરું થાય ને ત્યાં સુધીમાં આપણે વ્રજમાંથી બહાર નીકળી જાવું. જો આ 3 પ્રકરણ મોહજલના છે ને, અને પછી હજી શું આવશે? ભૂંડા જીવ જાગજે રે. એટલે કાલમાં એ બ્રહ્માંડમાંથી બહાર નીકળશું, પ્રતિબિંબ. પછી એની પછી આવશે વ્રજ, પછી વ્રજમાંથી રાસમાં ગયા એ, એટલે બહાર નીકળશું ને ક્યાં એન્ટ્રી થશે? ક્યાં? રાસમાં. એટલે 2026નું વર્ષ શરૂ થાય ને, એટલે અખંડ સ્વરૂપની અસ્થિર આકારે ત્યાંથી શરૂ થાય. એટલે આવતા રવિવારે જ આપણે શિબિર રાખી દઈશું નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચાલો બોલી લઈએ. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણ.